માં જગદંબાએ આદ્ય શક્તિએ આકાશવાણીમાં એ જ વાત કરી છે કે અકારણમ પ્રથમ કાર્ય સંસારેત્ર ભવિષ્યતિ. હે દેવતાઓ, જે કાંઈ બન્યું છે એની પાછળના કારણો છે. ભગવાન હરિ વિષ્ણુ નારાયણનું મસ્તક કપાયું છે એનું કારણ હું તમને કહેવા જઈ રહ્યું. શું કામ કપાયું છે? સાવધાન થઈને સાંભળો. એક વખત ક્ષીરસાગરમાં લક્ષ્મી અને નારાયણ બંને બેઠા હતા અને એમાં લક્ષ્મીજીના મુખને જોઈ અને નારાયણ હસવા લાગ્યા છે. વિષ્ણુ હસ્યા એટલે લક્ષ્મીએ કારણ પૂછ્યું, પણ નારાયણે કઈ જવાબ ન આપ્યો એટલે લક્ષ્મીએ બીજી વખત પૂછ્યું કે તમે મારી સામે જોઈને હસો છો, શું છે? નારાયણ મંદ મંદ હસતા જ રહ્યા. જવાબ ન મળ્યો એટલે લક્ષ્મી વિચારવા લાગી, અરે ક્યારેય જીવનમાં ઘટના ન ઘટે. આજે આ નારાયણને થયું છે શું કે મારા ચહેરા સામે જોઈને મરક મરક દાંત કાઢે છે, હસે છે? હસવા પાછળ યા તો વિકાર હોય અને યા તો મશ્કરી હોય, પણ ચહેરા ઉપરથી કોઈ વિકાર તો લાગતો નથી. જરૂર આ મારી કઈક મશ્કરી કરી રહ્યા છે, ક્યાંક મારી હાંસી તો નથી કરી રહ્યા, મારી મશ્કરી તો નથી કરી રહ્યા. કારણ વગર કોઈ દિવસ આ સંસારમાં કોઈ હસતું નથી. હસવા માટે પણ કારણ હોય છે. વારંવાર લક્ષ્મી નારાયણને પૂછે છે, તમને કહું છું શું કામ હસો છો? એવું મારા ચહેરામાં શું દેખાય છે? શું કામ હસો છો? વારંવાર પૂછ્યું પણ છતાં નારાયણ કોઈ જવાબ ન આપે અને પરિણામે લક્ષ્મી વિચારવા લાગી છે કે ક્યારેય નહીં અને મારા ધણી મારા સ્વામી મારી આ સાથે આ શું કરી રહ્યા છે? શું એના ચિત્તમાં ક્યાંક બીજું તો નથી ચાલી રહ્યું? ક્યાંક બીજું ઘર કરવાનો તો વિચાર નહીં હોય? મારી કોઈ સોતન કોઈ શોખ લાવવાનો તો વિચાર નહીં હોય? આવા વિચારો લક્ષ્મી કરવા લાગી છે. શંકા અને કુશંકાઓ ઉત્પન્ન થઈ છે અને શંકા જ્યારે જાગે, કુશંકામાં પરિવર્તિત થાય પછી એમાંથી ક્રોધ જન્મે છે. વધારે વખત લક્ષ્મીએ પૂછ્યું અને છતાં નારાયણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. મહામાયાની લીલા કહો. નારાયણ કઈ જ ઉત્તર ન આપે અને પરિણામે લક્ષ્મીને ક્રોધ આવી ગયો છે. તામસ પ્રગટ્યો છે. સુતજી અહીંયા 88,000 ઋષિઓને કહે છે કેનચિત કાલ યોગેન દેવ કાર્યાર્થ સિદ્ધયે. દેવ યોગે કહો કે જગદંબાની લીલા કહો, મહાલક્ષ્મી ક્રોધિત થઈ છે. તામસ પ્રગટી ગયો. તામસી શક્તિનો આવિર્ભાવ જગદંબામાં થયો અને ક્રોધના આવેશમાં લાલ પીળી થતી લક્ષ્મી નારાયણને વારંવાર પૂછવા છતાં જવાબ ન દેતા શ્રાપ આપી દેવા તૈયાર થઈ. જુઓ, ક્રોધ હંમેશા વિનાશને જ નોતરે છે. ક્રોધમાંથી ક્યારેય સર્જન હોતું નથી. એટલા માટે ક્રોધને કાળ મુખો કહ્યો છે.